હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજે હાર્દિકભાઈને જવાનું છે, નવા બલૂન લેવા જવાનું છે. અને હવે તો ઉત્તરાયણ આવે છે. હાર્દિક, ઉત્તરાયણ આવે છે એટલે ઉત્તરાયણની ખરીદી કરવાની શરૂ થઈ ગઈ છે. હાર્દિકભાઈને પતંગ ને એવું બધું લાવવાનું છે. હવે જોઈએ હાર્દિકભાઈને શું ગમે છે. લઈ જાય છે હાર્દિક ને એના પપ્પા ખરીદી કરવા ઉત્તરાયણની. હાર્દિક, હાર્દિક ઉત્તરાયણ કેટલીક વાર છે? કેટલી? 2 દિવસની જ વાર છે. તો તાર શું લેવાનું છે ઉત્તરાયણમાં? હા, પૂછી લે. હાર્દિક, કેવા ફુગા લેવાના છે તારે? બહુ હારા મોટું પતલું હોય, બહુ જાયતા ફુગા હોય. મમ્મી તીડલી હોય, બાજ હોય, શંકર ભગવાન હોય, બધું હોય. હે? હા. ડાયનોસર હોય, ઢીંગલી હોય. આ વખતે તાર શું લાવવાનું છે? ન્યા જાય પછી ખબર પડે. એમ કે ન્યા ઝાઝા હોય કે હાર્દિક? હા. અત્યારે હાર્દિક આ કે છે આવું બધું લેવાનું છે. હવે જોઈએ છે હાર્દિકભાઈ ન્યા છે શું વસ્તુ લે છે કે હાર્દિક? લેવાના છે કેટલા હાર્દિક? 2 લેવા છે? એક બેન ને એક માનું. નહીં, વધારે લઈ લેશે. તે તને જે ગમતા હોય ને એ બધાય તું આજ લઈ લેજે હો. બધું લઈએ. હા, બધું લઈ લેજે. કોને કોને જવાનું છે? મારે ને પપ્પાને. હે? તો તારે તું એમ કહેશો મને જે ગમતા હોય ને બધું લઈ લેવાનું છે, તો તારે કોકને લઈ નહીં જવા પડે અરે પકડવા? વિશાલ મામા. હા, વિશાલ મામા લઈ જવા પડે, કેમ કે ગાડીમાંથી છે ને લાવવાના છે કે એટલે જો વિશાલ જવાનો છે અરે. કા કોણ કોણ? 3 જવાના છે. આ વિશાલ, હાર્દિક અને એના પપ્પા. કા હા, હાર્દિકભાઈ આટલું આ જો ચીકલી, બાજ, હાથી, ડોગ એવું બધું અહીંયા મળે છે. તો હાર્દિકભાઈ જે વસ્તુ ગમે ને આપણે બધું લઈ દેવાનું છે. અને ગેસ વાળું, હા, એ બધી ગેસ વાળું આપણે વસ્તુ લઈ દઈએ. અને હાર્દિકભાઈ કે નહીં લેવાનું છે આપણે. પતંગ શક્તિ નથી આનથી. એનાથી પતંગ આજે સબે ને અમારે ધાબુ નીચે છે, શક્તિ નથી એટલે આપણે ગેસ વાળા ફુગા લઈ જઈએ ને ડાયરેક્ટ ઉપર વ્યા જાય. હા, સકાયા કરે એ રાજી રે. રાજી રહે આપણે એને લઈ દેવાના છે. તો સારું, હાલો ફેમિલી આપણે જઈએ, ત્યાં જઈને તમને બતાવીશું. હા, ઉત્તરાયણની ખરીદી કા હાર્દિક? હા. બેન ને પતંગ નો શકે તો ફુગા તો શકશે હાર્દિક. બેન ને હું લાવું પૂછ લે. બેન હાટું તે લેતો આવશે. એને જે ગમતું હોય એને હાટ ઢીંગલી લાવજો. ત્યાં આટલું છે ને એને જે ગમે ની લાવશું. પીળા કલરની ઢીંગલી લેતા આવજો. પીળી ઉડે ઈ ને. હા, એટલે દીદીના હાથમાં આમ દેવાની, દીદી સકાવ્યા કરશે. એના દોસ્તા. હા, કાંઈ નહીં, સારું કન્ટિન્યુ રહો. જવાનું છે કા? આવું છે બેન ને. એને આવું નથી. આમ જઈ ટાટિયા નાખવા પડી. તાર જવું છે અહીંયા? હા. આમ જોવો આખડી લેતો આવશે હો ભાઈ, તારા હાટું લાવશે. જાવું છે તારે? હે? જાવું છે? હા, નથી લઈ જવાની, નાની છે હજી શિવાની. હે? નાની છે. આખડી લાવશે. દીકા હાટું ઢીંગલી લાવવાની છે આજ તો. હા, ઢીંગલી લાવવાની છે. હા હા, ઢીંગલી. આ ઢીંગલી તો છે ને 2 ઢીંગલી. હા, 2 ઢીંગલી લેતો આવું. તમારે સામું જોઈ આવું છે તારે હારે? હાર્દિક. તો આપણે દીદી હાટું લેવા જવાનું છે ને અમે જઈએ. તો હાલો ત્યાં જઈને બતાવીશું. હા, જાય છે જો બધાય જાય છે. હા, અમારા ભાઈ ઉપાડવા જાય છે. ફુગા કેટલા લાવે કઈ નક્કી નથી હવે. હા, તો જો ફેમિલી આપણે હાર્દિકભાઈ ફુગા લેવાના હતા ગેસ વાળા. તો આપણે આવી ગયા હતા માર્કેટમાં ગાયત્રીમાં. અને હાર્દિકભાઈ જો ફુગાવાળા ભાઈ મળી ગયા ને આપણે એમને ફુગા લેવાના છે. હાર્દિકભાઈ પૂછી ક્યાં લેવાના છે. હાર્દિકભાઈ કહે નહીં, આપણે હાર્દિકભાઈ ફુગા લઈ જવાના છે. જો હાર્દિકભાઈ મારે ઊભા. હાર્દિક, હવે હાર્દિક ફુગા આવ્યા ને? હે, જો કેવા નવીન છે. જો ચક્કી છે, ઢીંગલી છે, વિમાન છે, પછી પીળી હે ચક્કી લેવી. હાર્દિકભાઈને એક ચક્કી લેવાની છે. તો આપણે હાર્દિકભાઈ લઈ જવું. કા હાર્દિક? હે, તો જો અલગ જાતની હાથી છે, બધું છે. તો આપણે હાર્દિકભાઈને પૂછવાનું છે શું લેવાનું છે એમ. હે, એક ચક્કી લેવાની, એક હાથી લેવાનું. હાર્દિકભાઈ બધું અલગ વસ્તુ લેવાની છે. કા હાર્દિક? તો હાર્દિકભાઈ કહે ને આપણે હાર્દિકભાઈ વસ્તુ લઈ દેવાની છે. જોવો બધી લાટ છે અલગ હાથી છે, ચક્કી છે, બલૂન છે. હાર્દિક કહે ને એ આપણે લઈ દેવાનું છે. ક્યાં બલૂન લેવાના છે? એક ચક્કી. હાલો ભાઈ, હાર્દિકભાઈને એક ચક્કી કાઢી દો. પકડી લે પેલા. એક ચક્કી લીધી, એક હાથી કાઢી દે ભાઈ. તો એક હાથી લેવાનો છે.
જો હાર્દિકભાઈ લે છે એક હાથી. હાર્દિકભાઈ તો એક હાથી લીધો. બીજું એક હાર્દિકભાઈ બીજું મોર તો હે તો અમારા હાર્દિકભાઈ એક માછલી લીધી, એક ચકી લીધી ને 4 વસ્તુ લીધી. હાર્દિકભાઈ પૈસા આપજો ઓલા ભાઈને. તો અમારા હાર્દિકભાઈ પૈસા દેવા જાય છે. અમે કાલ પાછા આવીશું તારી પાસે લેવા. ઉત્તરાયણ લગન તારી પાસે લેવાના છે બોલું. તો જો હાર્દિકભાઈ 4 વસ્તુ લઈ લીધી છે. હાર્દિક હાર્દિક બીજું કઈ લેવાનું છે નહીં? હાર્દિકભાઈ જો એની વસ્તુ આવી ગઈ ને એટલે હવે ઉતાવળા થાય કેમ કે ઘેરે જઈને સગાવવાની હોય કા એટલે હાર્દિકભાઈ ઉતાવળા થાય ને જો હારે મામાને આવ્યો તો બધું લેવા થેલા ઉપાડવા અને મામાને હારે લેતો આવ્યો. તો જો ફેમિલી આપણે હાર્દિકભાઈ માટે ગેસના ફૂગા લેવા જતા ને કે લઈને જો ઘેરે વી આવ્યા. તો જો તમને હાર્દિકભાઈને બતાવું. હાર્દિક હું લાવ્યો? હા જો એને મામા લાવ્યા, હાર્દિકભાઈ લઈને વી આવ્યા. તો મામા હાથીને એવું લેતા આવ્યા. જો અરે વાહ એ હાર્દિકભાઈ લાવ્યો. દીદી તારે શું લેવાનું છે બેટા? અરે વાહ આ હું આમ તો જો હાથી બતાવી તો. આમ જો હાથી લઈને આવ્યો હાર્દિકભાઈ. કેટલું મસ્ત હાથી છે. દીદીને શું લેવાનું છે? હે દીદીને શું ગોટે? દીદીને તો ઢીંગલી મંગાવી પેલા. અહીં તરી હાર્દિક આટલું પાંચ ઢીંગલી. લાવો લાવો અમાર ઢીંગલી. આમ તો કેટલું બધું લાવ્યા છે. લે દીદી દીદીની બે વસ્તુ મારી. આ પકડ દઉં છે. મોસું કઢાવા જો તો એ પકડી દે. જો જો હાથી હાર્દિકભાઈ આ બધા ગેસ વાળા જ લીધા છે. દીદી એ બેને ઢીંગલી મગાવી. દીદી બેન ઢીંગલી મારી ઢીંગલી. એ ઢીંગલી જ મગાવી હતી. જો એ ઢીંગલી જો જો આઈ જરી આમ જા દીદો દીદો આમ જા. દેતા ને બીવે. હાવ હાવ એ ધક્કો ધક્કો મારે દીવે છે. હાર્દિક આયા જો એક વખત આયા જો. આમ જો દીદી બેન જો આ દીદી ચક્કી. હાથ લાવ્યો ચક્કી. આઈ છોકરી બે છોકરી આલ્યો આય પકડી જો આલ્યો. આ બે પકડાઈ દે. એટલું બધું થોડું એ એકલી રાખી કે આમ જો હાર્દિક. જો આમ જો તમે. અરે વાહ હે આમ તો દીદી બેને દોરી પકડી લીધી. જો આમ જો એ મુઠ્ઠીમાં પકડી લીધી. મોટી પકડી લીધું. ઓલા હાથમાં એક હાથમાં જોઈ સગાવે. જો 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 આમ જો એક નતું એક એક નીચું જો જો અમાર ઢીંગી બેન એ એ તો મેકી દીધું. જોઈ જોવે વહી ગઈ ચક્કી વહી વહી ગઈ ઉપર. આમ જો વહી ગઈ. ક્યાં ગયું દીદી? હાથ થઈ ગયું આયા જરું એક આઈ જરું એક આઈ જરું. દીદી સકી તંજી આલે જો હાથી આવ્યો. હાથી હાથી હવે ઘડીક પકડવા જાય જો હાથી. જો હાથી જો બેકાઈ ગયો. આગળ પકડી લે હો. એમ હાથમાં આવી જાય તો એક તો પકડી રાખે. મુઠ્ઠી ખોલ નાખે ને એટલે એ લેવા દે ને એટલે હા આમ જો જો તો મુઠ્ઠી મળી ગઈ. જો દીદી બેન અમાર પકડી રહ્યા. આમ જો. જો હાથી. જવો. અરે વાહ હે વાહ વાહ દીદી બેન ભાઈ ને તો જો જોવે છે એ કે આ હું જો જો એ મોટું જો મોટું પડે. હાર્દિક હાર્દિક તો આમ બેસે. હાર્દિક જો ને દીદી ને આંબી દે છે પણ એના હાથમાં બે હામ છે. જોઈએ જ રહે છે આમ તો. પપ્પા દીદી બેન જો અમારે એ પપ્પા મામા લાવ્યા બેન. આ ચાચા મામા લઈ દીધું. જો દીદી બેન મામા લાવ્યા ઉત્તરાયણમાં જો બધું તો આ ઉત્તરાયણની ખરીદી થઈ ગઈ હોય એટલી બધી જોવો તમે. જો દીદી બેન અમારે સકાવે છે. ઈ તો જોઈએ જ છે બધું. મને તો એનો જ વિચાર થાય. જોવો તો હાર્દિક જો બધું ફરાવે છે. એને મામા પણ નો હોય એવું ગોચ્યા હતો. કેમ બહુ મજા આવી ગઈ જો અમારી ઢીંગલી બેન ને. હાર્દિક તારું હું આમાં દીદી તો રમવા મેડી જો. જો બીએ જા આ તો મોકવું જ નથી. હાથથી તો ગમી ગયો છે. આમ જો હાથથી વધારે ગમ્યું એને. માસી આતી માસી હાર્દિક તારું શું છે આમાં ઈ મને કેતો. એની પાસે એનું હે દીદી પાસે દીદીનું. જો આ દીદીનું દીદી તો પણ પકડી લે. ઈ તો સકાવે છે. આમ જો હાર્દિક આયા તો બધા બધા અને હાથી મજા આવી ગઈ. જો જો જોવે છે ને સકાવે છે જો. હાર્દિક તારે હવે હાથી દીદી નો પેટ લગા દેવા છે નહીં 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 અહીંયા ઘર ઘરમાં પ્યાસ લાગી જાય હે?
એ પેસ લાગી જાય એલા લાગી જા એ દીદી ખેંચ દીદી દીદી ખેંચ જલ્દી ભાઈ નો ઉયો જો ભાઈ નું કપાઈ ગઈ ઢીંગલી ભાઈ નું કાપી નાખ્યું બોલો જો દીદી બેને ઈ તો જો આમ જોઈએ જ રે આમ તો જોઈએ મજા આવી ગયા મજા આવી ગઈ રે આજ નવીન મને આ નવીન લાગ્યો હાથી જો પેસ લાગી જાય મને બહુ ગમ્યું એ ભાઈ નો ભાઈ જા હાર્દિક બેન બરોબર હવે આ છે ને આમાંથી તારે કઈ વસ્તુ જોતાની છે મને ઈ કહી દે માર માસી માછલી બીજું ને ઓલી ઢીંગલી બીજું કાના બધું મારે હાથી હાથી નહીં હોય ઈ તો દીદી નહીં આપે ઈ તો જો પકડી રહી બધું મેકાઈ ગયું એના હાથમાંથી પણ હાથી એક નથી મેકતી જો માસી આમ જો પકડેલો છે જો આયા ફીટથી. જો ને એક માસી હા આ પેસ લગાડી દીધા બેને તમે બેને પેસ લગાડી દીધા હા હાર્દિક તાર જોતું હોય લઈ લે હાલો ને સકાવા મળો હાલો જો ઓલી બેન તો જો અમાર પકડી રહી જો ઈ દે ઈ ની દે હવે કાપી નાખું ઈ દીદી ની દે વિશાલ ક્યાં ગોતવા ગયા તા હાથી ને બધું આયા ગાયત્રીમાં મળી ગયું તું ગાયત્રી મળી ગયો સારું વસ્તુ લાવ્યો હાર્દિક અમાર જો Thank you, દીદી બેન ને દીદી મજા મામા. થેન્ક યુ કહી દે હાર્દિક થેન્ક યુ હાર્દિક એ હાર્દિક હે શું કરશો બેન નો ઢીંગલી લઈ ગઈ ઢીંગલી લઈ ગઈ કેમ નાલે સગાવી સકાવા જવું છે તારે જો હાર્દિકભાઈ અમારે સકાવા જવું છે ને અમારી દીદી બેન ઢીંગલી નથી દેતા જો એને ઢીંગલી જ ગમે છે ને દીદીને ઢીંગલી જ ગમે છે જો અને હાર્દિક દીદીએ ઢીંગલી મગાવી હતી હો તને ખબર હોય તો હા તે શું લાવ્યો હતો તારી હાટું મારે વસ્તુ ત્રણ વસ્તુ એનું જો વસ્તુ ઉપર વહી ગઈ હે આમ જો ઉપર વહી ગઈ એની વસ્તુ ને દીદીના હાથમાં ઢીંગલી છે ને તે એ જ જોતી છે હાર્દિકને દીદી દેતી નથી દીદી જો અમારે દેતી નથી એ તો મજા આવી ગઈ સકાવાની જો ઈ સકાવે જ છે તો હેપી ઉત્તરાયણ કહી દે બધાને હેપી ઉત્તરાયણ ઉત્તરાયણની ખરીદી એટલી બધી કરી છે જો હાર્દિકભાઈ અમારે કા ઉત્તરાયણ આવશે ત્યારે ગેસ વયો જાય પણ આ છે ને ઉત્તરાયણ આવે ત્યાં તો અમારા ગેસ વયો જવાનો છે કા ઢીંગલીમાં જાય છે ઢીંગલીમાં જશે ખાલી હે હા તો કાંઈ નહીં દીદીભાઈ થી હળુક દઈને લઈ લે ટાઈમ લઈ લઉં દીદી બેન રોહે એમ ન હોય લઈ હું મેં કહી દઉં દીદી બેન આપી ગયો બસ હા લઈ જાઓ જાઓ સકાવો ને ફીરકો લેતા જાઓ અમારે આવી ઉત્તરાયણ છે કા પતંગની નહીં પણ ફુગાની છે કાર્તિક પતંગ સગાવવાની જ નથી ઉત્તરાયણમાં એક દાડા ફુગા જ છે ફુગાસ છે ને જો એટલા બધા ટોક મારી દીધો છે ફુગાનો જો અહીંયા ત્રણ ઉડે છે એક આ બાજુ ઉપર છે કાર્તિક હા કાંઈ નહીં હારું હાલો પતંગ સકાય નહીં તો કાંઈ વાંધો નહીં આપણે ફુગા સકાવાના કા હાર્દિકના પપ્પાએ લઈ આવી દીધા છે ઘણા બધા એક હારે કા આ પેલા મેકી દે હા જો આ ઓલો હાથી લાવ્યા છે ઢીંગલી ચક્કી બેન અને આ ઓલું શું છે માસી માછલી એટલું બધું લાવ્યા છે ડોલ્ફિન કહેવાય ડોલ્ફિન કહેવાય હાર્દિક જો અમારે સકાવા જાય છે હાર્દિક હાર્દિક સકાવ હાલો ઢીંગલી સકાવશે હો હાર્દિક જોવો તમે આ સીધી જાય એટલે હા પતંગ નો બધાય પતંગ સકાવે ને હાર્દિક અમારા ઢીંગલી સકાવે જો શું થાય કેટલી ઉપર જાય જો ઈ જવા દે છે હા શું જાય ઢીંગલી ક્યાં છે વાહ કેટલી ઉપર વહી ગઈ કાર્તિક એ ક્યાં ગઈ હાર્દિક ઓલા ધાબેથી તને બોલાવે જો ઈ મોર સકાવે ને તને હાથ કરે છે જો અહીંયા અહીં જરા વાહ ક્યાં વહી ગયા હાર્દિક ઢીંગલી આ જો તો કોક કપાઈ જાહે હો લઈ લે નીચે લાગી જા પેસ લાગી જાય ને તો વહી જાહે તો ક્યાં છે ખબર છે જરી અહીંયા જરી ઢીંગલી તો કેમાં ઉલાઈ સકાવે હાર્દિક હાર્દિક હા કાઈ નહીં સકાવ અને આમ જો કોઈ યાર પેસ નહીં લગાડતો નકર વહી જાહે બોલે વઈ જાય આપણી પાસે ચાર વસ્તુ છે કાઈ નહીં જવા દેજો હાલો પેસ લગાડી દો હાલો ત્રણ જ પેસ લગાડ દે હે લગાડ દઉં હા લગાડ દો ઓય લાગી ગયું વાઈટ આવ્યો જો વાઈટ આવ્યો છે એ લગાડવા છે ઢીંગલી યારે પેસ લગાડવાનું છે પણ લગાડવા છે હાર્દિક હા કાઈ નહીં હારું હાલો તું છે ને પતંગ સકાય હું જોઉં છું દીદી બેન અમારે શું કરે છે દીદી બેન રમે છે જો થઈ ગયું ઓલું બધું મેં કી દીધું આ લઈ ગયો સગાવા તાર જોતું તું હાથી લઈ ગયો હે આ લઈ ગયા આપણે બહાર બતાવવા ભાઈને કે લાય કે ભાઈ જઈ ગયો બધું લઈ ગયો ભાઈ ભાઈ લઈ ગયો હે ભાઈ લઈ ગયો હા કે તો હાલો આપણે ભાઈને જોવા જાય હાલો ભાઈ પાસે સમજાય હો હા જાવ જાવ હાલ ભાઈ પાસે ભાઈ છે ને દીદીની ઢીંગલી સકાવે છે એ હાર્દિક દીદી આવી છે જો આમ ભાઈ લઈ ગયો થેન્ક યુ જો જો
ભાઈ સકાવે છે ને આ દીદી અમાર જોવે છે દીદી પોર સકાવશે એ પોર તો જોવા જેવી થાય કા બેય બાદ છે એક વસ્તુ હાટું જોવે જોઈ જોવે છે જો ઉપર હા લઈ ગયો જો ઉપર સકે છે હાર્દિક ની ઢીંગલી કાઈ નહીં આપણે બીજી લઈ આવજો હો વયું જો મમ્મી હે વયું જો આ ગોલા એ વિકેમાં આવ્યો કપાઈ ગયો હા હીરો જો ને ખોટું બોલો કપાઈ ગયો લઈ લે કાઈ નહીં હારો ફેમિલી હાર્દિકભાઈ ભલે સકાવતા આપણે આ વિડીયોને હવે એન્ડ કરી દઈએ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ને કાંઈ નહીં હારો હાલો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કા શું કેવું છે તમારું તો વિડીયોમાં પહેલાં ફેરવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા નવા વિડીયો જોવા તમને મળશે નવી વસ્તુ અમે હાર્દિકભાઈને લઈ આવીશું તો વિડીયો જોવા આટો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીએ એક નવા વિડીયો સાથે જ્યાં લગન બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ટાટા